નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે અને રિઝલ્ટ આવતાની સાથે જે કટઓફ બાબતે જેટલી પણ અટકળો હતી એ અટકળો બધી દૂર થઈ ગઈ. બરાબર. કટઓફ બાબતે ઘણા બધા એવા સોશિયલ મીડિયા ઉપર મેસેજીસ ફરતા હતા કે 80 માર્ક્સનું કટઓફ રહેશે અથવા 70થી ને જે નીચું છે કેટેગરીના સ્ટુડન્ટ માટે એ રહેશે. આવી બધી અટકળો હતી એ રિઝલ્ટ આવતાની સાથે જ અટકળો દૂર થઈ ગઈ અને મેન્સ પરીક્ષાનું જે તારીખ છે એ પણ ડિક્લેર કરી દેવામાં આવી છે. તો આજના વિડીયોમાં આપણે ટાટ હાયર સેકન્ડરીની મેન્સ પરીક્ષા અને ટાટ સેકન્ડરી બરાબર એનું જે ફાઇનલ આન્સર કી આવશે ત્યારબાદ રિઝલ્ટ આવશે અને રિઝલ્ટ બાદ એની પણ તારીખ ડિક્લેર કરવામાં આવશે. આ બધી વાતો કરવાના છીએ. ઝડપથી આપણે આગળ વધીએ તો સૌથી પહેલાં કટઓફ 70 માર્ક્સનું છે એટલે માધ્યમિકની પરીક્ષા માટે પણ 70નું જ કટઓફ રહેશે. બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે મેન્સ પરીક્ષાનું જે રિઝલ્ટ છે પ્રિલિમ્સ પરીક્ષાનું જે રિઝલ્ટ આવી ગયું છે એ રિઝલ્ટ આવતાની સાથે એક સૂચના એવી આપવામાં આવી છે કે હજુ પણ તમે તમારી OMRની બરાબર રિઝલ્ટ બાબતે અસંતુષ્ટ હોવ અને તમારે પુનઃ ચકાસણી કરવી હોય તો એવા વિદ્યાર્થીઓએ આવતીકાલે એટલે કે 18/6/2026થી લઈને 30/6/2026 સુધી બરાબર તમારી રૂબરૂ કામકાજના દિવસોમાં 11 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીમાં રૂબરૂ મળવાનું છે અને ત્યાં જઈને તમારે તમારી હોલ ટિકિટ છે, તમારી OMRની ઝેરોક્સ છે, સાથે સાથે તમારે લેખિત અરજી જે વેબસાઇટ પર એનો અરજીનો નમૂનો મૂકેલો છે અને 100 રૂપિયા આટલી વસ્તુ ત્યાં તમારે જમા કરાવવાની છે અને ત્યારબાદ તમને ત્યાં જે ફાઇનલ રિઝલ્ટ બતાવવામાં આવે એ આખરી નિર્ણય રહેશે. અને આ અરજી છે એ 30 તારીખ પછી કોઈ કરવા જશે તો એ અરજીને ગ્રાહ્ય ગણવામાં આવે નહીં. એટલે હજુ પણ રિઝલ્ટથી અસંતુષ્ટ હોય પ્રિલિમ્સ પરીક્ષાનું ટાટ હાયર સેકન્ડરીનું જે ગઈકાલે રિઝલ્ટ આવ્યું એવા મિત્રો 18 તારીખથી લઈને 30 તારીખ સુધી પોતાની અરજી ત્યાં રજૂ કરી શકે છે. એટલે ખાસ આ બાબતે જોઈ લેવું. ત્યાર પછી પરીક્ષાની તારીખ બરાબર. પરીક્ષાની તારીખ ટાટ હાયર સેકન્ડરીની જે મેન્સની પરીક્ષા છે એ ગુજરાતી માધ્યમ માટે 19/7/2026ના રોજ પરીક્ષા ફાઇનલ છે. બરાબર છે. અને ત્યારબાદ જે હિન્દી માધ્યમ ને અંગ્રેજી માધ્યમ છે એમના માટે સંભવિત ઓગસ્ટ મહિનો આપણે અંદર બતાવેલો છે. ત્યારબાદ સેકન્ડરીની વાત કરીએ તો સેકન્ડરી માટે જે પ્રોવિઝનલ આન્સર કી આવી છે ત્યારબાદ ઘણા બધા પ્રશ્નો ઘણી બધી અરજીઓ થઈ છે. બરાબર. એનું પ્રૂફ વેરિફિકેશન ચાલશે અને ત્યારબાદ ફાઇનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કી આવ્યા બાદ ફાઇનલ રિઝલ્ટ મૂકવામાં આવશે. એટલે હજુ આન્સર કી જે છે ફાઇનલ આન્સર કી એની ચોક્કસ તારીખ આપણે નથી કહેતા પણ આવનારા 10 દિવસોમાં લગભગ ફાઇનલ આન્સર કી મુકાઈ જવાની સંભાવના છે. હવે કેટલાક મિત્રોની એવી કોમેન્ટો હતી બરાબર. તમે બધા સારામાં સારી તૈયારી કરો છો મેન્સની એટલે કોઈ સલાહ સૂચન આપવાનું રહેતું જ નથી. ઘણા બધા મિત્રોએ ખૂબ તૈયારી લગભગ કરી પણ ચૂક્યા હશું પણ તૈયારી માટે જો મારા તરફથી કેટલાક સૂચન આપવાના હોય તો તમે ખાસ એ સૂચનને ધ્યાનમાં લેજો. પ્રથમ પેપર અને 2 પેપર મેન્સની પરીક્ષામાં ટાટ હાયર સેકન્ડરી અને ટાટ માધ્યમિક આ બંનેમાં તમારે 2 પેપર આપવાના છે. બંને પેપર પ્રથમ પેપર તમારું ગુજરાતીનું છે. 2023ની પરીક્ષાની વાત કરીએ તો 2023ની પરીક્ષામાં જે નિબંધ લેખન છે, પત્ર લેખન છે, સંક્ષેપીકરણ છે, ચર્ચાપત્ર છે, આ બધામાં લગભગ કોમન સરખા માર્ક્સ હતા પણ મોટાભાગે માર્ક્સ જાય છે ક્યાં? વ્યાકરણમાં. તો વ્યાકરણ પૂરેપૂરું જેટલું પણ વ્યાકરણમાં પૂછાવાનું છે એ બધું જ આપણે ક્લિયર કરી નાખીએ. બરાબર. વ્યાકરણ જો ક્લિયર હશે તો તમારું જે પ્રથમ પેપર છે એમાં તમે સારામાં સારા ગુણ લાવી શકો છો. એટલે પહેલું વ્યાકરણના એક પણ માર્ક્સ મિસ ન થાય એવી તૈયારી મારી હોવી જોઈએ. બરાબર. ત્યારબાદ બીજું પેપર આપણું જે આવે છે બીજા પેપરની આપણે વાત કરીએ તો બીજું પેપર પ્રથમ પેપર અને બીજું પેપર બંનેમાં એક વાત કોમન છે કે તમારા અક્ષર બરાબર. જે તપાસવાવાળો વર્ગ છે તમે પણ બધા જ્ઞાન સહાયકમાં અથવા કોઈ જગ્યાએ કામચલાઉ સ્કૂલમાં ગયા હશો અને વિદ્યાર્થીઓના પેપર ચેક કર્યા હશે તો તમારા પર શું ઇફેક્ટ થાય છે? વિદ્યાર્થીનું પેપર તમે લો છો તો તમે એના પહેલાં અક્ષર સરસ છે એટલે તમારી માનસિકતા ઉપર એક અસર થાય છે. બરાબર. તો અહીંયા આપણે એવી કોઈ ઝાઝી અસર કદાચ ન થઈ શકે પણ મારું પહેલી પ્રાયોરિટી એ હોવી જોઈએ કે મારા અક્ષર ખૂબ સારા હોવા જોઈએ. બરાબર. આપણી જોડે સમય છે, આપણે એનો પ્રયત્ન કરી શકીએ. રોજના તમે 5 થી 6 પેજ લખો તો તમારા સારા અક્ષર નીકળી શકે છે. ખૂબ સારામાં સારી તૈયારી કરીએ પણ આપણા અક્ષર સારા નહીં હોય બરાબર તો આપણા કોઈ ગુણ કપાવાના નથી
પણ આપણું પેપર સારામાં સારી ઇફેક્ટ પડે એના માટે એક આવો પ્રયત્ન હોઈ શકે. અને આટલા દિવસોમાં એકાદ મહિનો આપણી જોડે બાકી છે, 30 થી 32 દિવસ, બરાબર, હાયર સેકન્ડરી માટે. તો રોજના તમે 5 થી 6 પેજ લખો, જેથી કરીને તમારી સ્પીડ પણ આવે. 2023ની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા, બરાબર, જે છેલ્લે સુધી લાગવામાં રહી ગયા છે, એવા ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમના પ્રશ્નો છૂટી ગયા હતા, બરાબર. એટલે ઘણા મિત્રો જે રેગ્યુલર હાલ ફ્રેશમાં કોલેજ અથવા બીએડ અથવા જે પણ ક્લિયર કરીને આવ્યા છે, એવા મિત્રોને કદાચ લખવાની પ્રેક્ટિસ હશે. પણ જે મિત્રો ખાસા સમયથી બ્રેકમાં હતા અને હવે પરીક્ષા આપે છે, બરાબર, આપણે જે MCQની પરીક્ષા આપી એમાં તો આપણે ખૂબ સારી રીતે આપી દીધી, પણ હવે લખવાનું છે. તો લખવામાં એક એવી પ્રેક્ટિસ પણ કરો કે 3 કલાકનું પેપર જાતે કાઢીને અથવા કોઈ જૂનું પેપર તમારી સામે મૂકીને તમે 3 કલાક એક સાથે બેસીને લખવાનો ટ્રાય કરો, કેટલું લખાય છે, બરાબર. એટલે સ્પીડ પણ હોવી ખૂબ જરૂરી છે. તો બીજી કેટલીક સૂચના, આ જે સૂચનાઓ છે એ સૂચનાઓ, એક તો તમારી અક્ષરલેખન છે, બરાબર, તમારી સ્પીડ છે, એ તમે રોજના અત્યારથી 5-6 પેજ લખશો તો એકાદ મહિનામાં તમે આ ક્લિયર કરી નાખશો. બીજી સૌથી મોસ્ટ IMP બાબત તમને કહું કે 2023ની જે મેન્સની પરીક્ષા લેવાઈ, બરાબર, હવે આ વખતે થોડુંક માળખું ચેન્જ થયું છે. ABCD, બીજા વિભાગમાં ABCD એવા 4 વિભાગ છે. પ્રથમ વિભાગમાં આપણે મોટા પ્રશ્નો, મુદ્દાસર અને સવિસ્તાર પ્રશ્નો લખવાના છે, A અને Bમાં, બરાબર. તો આ વિભાગમાં મોટા પ્રશ્નો ક્યાંથી તૈયાર કરવા? તો 2023ની પરીક્ષાના તમે પેપર જોશો અને તમે બ્લુ પ્રિન્ટ જોશો, બરાબર. દરેક ધોરણની બ્લુ પ્રિન્ટ મુકાતી હોય છે. આ પ્રિન્ટને તમે જોજો તો જે મોટા પ્રશ્નો પૂછાયા છે એ પ્રશ્નો ક્યાંથી લીધા છે? બ્લુ પ્રિન્ટ પ્રમાણે. દાખલા તરીકે સામાજિક વિજ્ઞાનનું એક ઉદાહરણ લઈએ કે 2023ની પરીક્ષાનું સામાજિક વિજ્ઞાન, માધ્યમિક વિભાગની વાત કરું છું. સામાજિક વિજ્ઞાનમાં જે મોટા પ્રશ્નો લખવાના હતા, બરાબર, નિબંધ સ્વરૂપે આપણે જે પ્રશ્નોના જવાબ લખવાના હતા એ પ્રશ્નો ક્યાંથી પૂછાયા છે? પ્રકરણ 5, પ્રકરણ 10, બરાબર. આ બધા પ્રકરણ કેવા છે? બોર્ડમાં આમાંથી જ આ જ પ્રકરણોમાંથી બોર્ડમાં પ્રશ્ન પૂછાતા હોય છે. પ્રિલિમ પરીક્ષા હોય કે શાળામાં પ્રથમ પરીક્ષા હોય, આ બધી જ પરીક્ષાઓમાં જે બ્લુ પ્રિન્ટ પ્રમાણે એ 2023ની પરીક્ષામાં પૂછાયા હતા. તો આપણે માધ્યમિક વિભાગના જે મિત્રો મેન્સની તૈયારી કરે છે, ધોરણ 9 અને 10નું જે સામાજિક તમારા જે પણ મેથડ છે, બરાબર, એની બ્લુ પ્રિન્ટ તમે મેળવી લો. ગૂગલ પરથી પણ મેળવી શકો અથવા શાળા મિત્ર એપ્લિકેશન જે છે બેસ્ટ ઓપ્શન છે, ત્યાં પણ બ્લુ પ્રિન્ટ મૂકેલી છે, તે જગ્યા ઉપરથી ડાઉનલોડ કરી લો. અને જે પ્રકરણો મોટા પ્રશ્નો પૂછાય છે એના ઉપર આપણે એક આવું ભારણ આપી શકીએ છીએ, બરાબર. 2023માં આવી પ્રક્રિયા હતી તો 2026માં આવી જ હશે, બરાબર છે. કદાચ એમાં ચેન્જ પણ હોઈ શકે, પણ આપણા માટે એક માર્ગદર્શક રૂપ આ બ્લુ પ્રિન્ટ બની શકે છે કે કયા પ્રકરણોમાંથી મોટા પ્રશ્ન તૈયાર કરવા. બીજી એક ખાસ સૂચના, 2023ની પરીક્ષામાં બધા જ પેપરોમાં સ્વાધ્યાય આધારિત પ્રશ્નો હતા મોટા ભાગના, બરાબર. એટલે સ્વાધ્યાય આધારિત પ્રશ્નો તૈયાર કરીએ એ પણ આપણા માટે ખૂબ સારું રહેશે. અને છેલ્લે એક બાબત તમને કહેવાની કે મેથડ, બરાબર, 20 માર્ક્સનું જે આપણું પૂછાવાનું છે એ પણ છોડવાનું નહીં, બરાબર. કારણ કે એ ગઈ પરીક્ષામાં ઓરમાં નીકળી ગયું હતું અથવામાં નીકળી ગયું હતું, પણ હવે આપણે ફરજિયાત લખવાનું આવશે, એટલે એ પ્રશ્નો પણ ફરજિયાત લખી દઈએ. અને બીજી એક બાબત, C અને D, જેમ તમે પ્રથમ પેપરમાં મેં તમને વાત કરી કે મોટાભાગના વિદ્યાર્થીઓને વ્યાકરણમાં ઓછા માર્ક્સ આવ્યા હતા, એ જ રીતે બીજા પેપરમાં બધાને શું થયું હતું? વિભાગ જે એક વાક્યના પ્રશ્નો છે, બરાબર, આવા. હવે આ વખતે આપણે ABCD 4 ફોર્મેટમાં બીજું પેપર આવવાનું છે. A અને Bમાં મોટા છે અને C વિભાગમાં 1-2 વાક્યના પ્રશ્નો છે. દરેક પ્રશ્નનો 2 આ રોકડા માર્ક્સ છે, આ માર્ક્સ ખોવાના નહીં. અને વિભાગ Dમાં જોડકા છે, ખાલી જગ્યા છે, એક શબ્દમાં જવાબ આપો, આવું બધું છે. તો આ બંને વિભાગના રોકડા માર્ક્સ આપણે છોડવાના નથી. એટલે મારી સૌથી પ્રાયોરિટી પહેલી એ બને છે કે બીજા પેપરમાં વિભાગ C અને D, બરાબર, સ્વાધ્યાય આધારિત તમામ પ્રશ્નો તૈયાર કરી દઉં. અને આપણે કેટલાક વિડીયો પણ મૂકેલા છે, બરાબર, જે વિભાગ D માટે તમારી તૈયારી માટે સૌથી સારામાં સારું રહેશે. સામાજિક વિજ્ઞાન વિષય, પછી અર્થશાસ્ત્ર વિષય, બરાબર, આ બધા વિષયોના કેટલાક વિડીયો આપણે મૂકેલા છે. તો આ વિડીયો પણ તમે જોઈ શકો છો અને સારામાં સારી તૈયારી કરી શકો છો. પરીક્ષા રિલેટેડ અથવા કોઈ અન્ય પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો, જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. નેક્સ્ટ વિડીયોમાં તમારી જે કોમેન્ટો હશે એ કોમેન્ટ આધારિત આપણે પ્રશ્નોના જવાબો મૂકીશું. તો આશા રાખીએ છીએ તમે ખૂબ સારામાં સારી તૈયારી કરો, બરાબર છે. અને આ સલાહમાં કેટલાક સૂચનો તમારી તૈયારીમાં એડ કરવા જેવા હોય તો એ એડ કરીને સારામાં સારી તૈયારી કરો. અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.